સ્ટાન્ડર્ડ 8 ધોરણ 8 લેસન નંબર 2 ફાઇલ નંબર 2 ક્વેશ્ચન 3 રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્યો બનાવીને લખો. દેવ રાઇટ્સ એ પોએમ. દેવ કવિતા લખે છે. દેવની નીચે અંડરલાઇન છે એટલે કે કોણ કવિતા લખે છે, એટલે દેવ નીકળી જશે ને હુ આવશે. હુ રાઇટ્સ એ પોએમ, કોણ કવિતા લખે છે. દેવ શું લખે છે, દેવ કવિતા લખે છે. દેવ શું લખે છે એટલે પોએમ નીકળી જશે ને વોટ આવશે. વોટ એટલે શું, વોટ એટલે શું. વોટ ડઝ દેવ રાઇટ, વોટ ડઝ દેવ રાઇટ. પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે કા ડુની હેલ્પ લેવી પડે અને કા ડઝની હેલ્પ લેવી પડે. ડુ અથવા ડઝ. અહીં ક્રિયાપદના છેડે એસ લાગેલ છે માટે આપણે ડઝની હેલ્પ લઈશું. ક્રિયાપદના છેડે એસ લાગેલ ન હોય તો આપણે ડુની હેલ્પ લઈશું. વોટ ડઝ દેવ રાઇટ. પહેલું વાક્ય, અંશ પોસ્ટ એ લેટર. અંશ પત્ર પોસ્ટ કરે છે. કોણ પત્ર પોસ્ટ કરે છે? અંશ. તો અંશ નીકળી જશે અને હુ આવશે. હુ પોસ્ટ એ લેટર. કોણ પત્ર પોસ્ટ કરે છે? અંશ પોસ્ટ એ લેટર. અંશ પત્ર પોસ્ટ કરે છે. તો શું પોસ્ટ કરે છે? તો પત્ર. એ લેટર નીકળી જશે અને વોટ આવશે. વોટ પછી ડુ અથવા ડઝની હેલ્પ લેવાની છે. અહીં ક્રિયાપદના છેડે એસ લાગેલ છે. ક્રિયાપદના છેડે એસ લાગેલ છે તો આપણે ડઝ લેશું. વોટ ડઝ. વોટ ડઝ અંશ પોસ્ટ. વોટ ડઝ અંશ પોસ્ટ. વોટ ડઝ અંશ પોસ્ટ. ધ ચિલ્ડ્રન સિંગ એ સોંગ. બાળકો ગીત ગાય છે. કોણ ગીતો ગાય છે? તો બાળકો. ધ ચિલ્ડ્રન નીકળી જશે અને હુ આવી જશે. હુ વાળું વાક્ય બનાવવાનું હોય ત્યારે વાક્ય રચનામાં કંઈ ફેરફાર નહીં કરવાનો. આગળનો કર્તા નીકળી જાય, ધ ચિલ્ડ્રન નીકળી જશે અને હુ આવી જશે. હુ સિંગ એ સોંગ. હુ સિંગ એ સોંગ. બાળકો શું ગાય છે? તો જવાબ મળે છે ગીત ગાય છે, એટલે સોંગ નીકળી જશે અને અહીં આવી જશે વોટ. વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. અહીંયા આપણે ડુ લીધું કારણ કે ક્રિયાપદને છેડે એસ અથવા એસ લાગેલ ન હોય ત્યારે શું લેવાનું હોય? ડુ લેવાનું હોય. વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ. ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. પિતાજી સવારે 9 વાગે ઓફિસે જાય છે. કોણ જાય છે? પિતાજી. તો ફાધર નીકળી જશે અને અહીંયા આવશે હુ. હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. ક્યાં જાય છે? તો ઓફિસે. તો ટુ ધ ઓફિસ નીકળી જશે અને અહીંયા આવશે વેર. ક્રિયાપદના છેડે એસ અથવા યસ લાગેલ છે તો આપણે ડઝની હેલ્પ લેશું. વેર ડઝ ફાધર ગો. વેર ડઝ ફાધર ગો એટ 9 AM. વેર ડઝ ફાધર ગો એટ 9 AM. પિતાજી ક્યારે ઓફિસે જાય છે? તો સવારે 9 વાગે જાય છે. તો જ્યારે આપણે વેનનો ઉપયોગ કરીશું તો આ સમયદર્શક શબ્દ કાઢી નાખીશું. જ્યારે આપણે વેનનો ઉપયોગ કરીશું તો આ સમયદર્શક શબ્દ કાઢી નાખશું. એટલે એટ 9 AM નીકળી જશે અને અહીંયા આવશે વેન. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. શીલા પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. શીલા ટેબલ ઉપર ફૂલદાન મૂકે છે. કોણ મૂકે છે? શીલા. તો શીલા નીકળી જશે અને હુ આવશે. હુ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. હુ પુટ્સ ધ વાઝ ઓન ધ ટેબલ. શીલા ટેબલ ઉપર શું મૂકે છે? ધ વાઝ ફૂલદાન મૂકે છે, એટલે ધ વાઝ નીકળી જશે અને અહીં આવશે વોટ. વોટ પછી આપણે હેલ્પ લેશું ડઝની, કારણ કે ક્રિયાપદના છેડે એસ લાગેલ છે. ક્રિયાપદના છેડે એસ લાગેલ છે તો આપણે ડઝની હેલ્પ લેશું. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ. હવે પુટ્સ છે એનું પુટ થઈ જશે. વોટ ડઝ શીલા પુટ. પુટ્સનું થઈ જશે પુટ કારણ કે અહીં ડઝમાં યસ આવી ગયો. શીલા ફૂલદાનને ક્યાં મૂકે છે? તો કે ઓન ધ ટેબલ. ટેબલ ઉપર મૂકે છે. તો જ્યારે આપણે વેર વાપરીશું તો સ્થળ દર્શાવનારો શબ્દ આપણે કાઢી નાખીશું. ઓન ધ ટેબલ નીકળી જશે અને અહીંયા આવશે વેર. વેર પછી આપણે ડઝ લેશું કારણ કે ક્રિયાપદના છેડે એસ લાગેલ છે. વેર ડઝ શીલા પુટ ધ વાઝ. વેર ડઝ શીલા પુટ ધ વાઝ. વેર ડઝ શીલા પુટ ધ વાઝ. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. મીના અને ગીતા ચેસ રમે છે. કોણ રમે છે? તો કે મીના અને ગીતા. એ નીકળી જશે અને અહીંયા આવશે હુ. હુ પ્લે ચેસ.
મીના ને ગીતા શું રમે છે? તો જવાબ મળ્યું ચેસ. તો ચેસ નીકળી જશે અને વોટ આવશે. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? એટલે આપણે ડુની હેલ્પ લેશું. રેખા બાઇઝ એ ન્યૂ ડ્રેસ. રેખા એક નવો ડ્રેસ ખરીદે છે. કોણ ખરીદે છે? રેખા. તો રેખા નીકળી જશે અને હું આવશે. હું બાઇઝ એ ન્યૂ ડ્રેસ. રેખા શું ખરીદે છે? તો જવાબ મળ્યો એ ન્યૂ ડ્રેસ. એટલે ન્યૂ ડ્રેસ નીકળી જશે અને અહીં આવશે વોટ. વોટ ડઝ રેખા બાય? વોટ ડઝ રેખા બાય? કારણ કે અહીં ક્રિયાપદના છેડે એસ અથવા યસ લાગેલ છે, તો આપણે ડુ અથવા ડઝની હેલ્પ લેવાની હોય. એમાં આપણે કેની હેલ્પ લેશું? ડઝની, કારણ કે ક્રિયાપદના છેડે એસ લાગેલ છે. વોટ ડઝ રેખા બાય? વોટ ડઝ રેખા બાય? વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે લાઇબ્રેરીએ જઈએ છીએ. કોણ જાય છે? તો કે અમે. વી નીકળી જશે અને હું આવશે. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે ક્યાં જઈએ છીએ? તો કે ટુ ધ લાઇબ્રેરી. એટલે ટુ ધ લાઇબ્રેરી નીકળી જશે અને અહીંયા આવશે વેર, કારણ કે વેર સ્થળ દર્શાવનારો શબ્દ છે. એ જ્યારે આવે ત્યારે સ્થળવાળો શબ્દ નીકળી જાય. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન? વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન? વેર પછી આપણે ડુ લીધું, કારણ કે અહીં ક્રિયાપદના છેડે એસ અથવા યસ લાગેલ નથી, ગોજ છે, ગોઝ નથી. તો આપણે ડુની હેલ્પ લેશું. વેર ડુ વી ગો ઇન ધ આફ્ટરનૂન? આપણે લાઇબ્રેરી ક્યારે જશું? તો કે બપોરે, ઇન ધ આફ્ટરનૂન. એટલે જ્યારે ઇન ધ આફ્ટરનૂન આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે સમયદર્શક વેન શબ્દ વાપરવો પડે. આ દૂર કરવું હોય તો વેન વાપરવું પડે. વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી? વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી? ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. કૂતરો બિલાડી પાછળ દોડે છે. કોણ દોડે છે? તો કૂતરો. ધ ડોગ નીકળી જશે અને શું આવશે? હુ આવશે. હુ રન્સ આફ્ટર ધ કેટ? હુ રન્સ આફ્ટર ધ કેટ? ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. બાળક સવારમાં દૂધ પીએ છે. કોણ પીએ છે? ધ બેબી. ધ બેબી નીકળી જશે અને અહીંયા આવશે હુ. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ? બાળક સવારમાં દૂધ પીએ છે. શું પીએ છે? મિલ્ક. તો મિલ્ક નીકળી જશે અને વોટ આવશે. વોટ ડઝ? આપણે ડઝની હેલ્પ શા માટે લીધી? કારણ કે ક્રિયાપદના છેડે એસ અથવા યસ લાગેલ છે. તો જ્યારે એસ અથવા યસ લાગેલ હોય ત્યારે આપણે ડઝ લેવું પડે. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ? ક્યારે પીએ છે? તો કે સવારમાં. ઇન ધ મોર્નિંગ નીકળી જશે અને શું આવશે? વેર. વેર ડઝ ધ બેબી ડ્રિંક? વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક? સાગર બ્રિંગ્સ 10 kites. સાગર 10 પતંગો લાવે છે. સાગર નીકળી જશે અને શું આવશે? હુ. હુ બ્રિંગ્સ 10 kites? કેટલી પતંગો લાવે છે? તો 10 પતંગો. 10 નીકળી જશે અને હાઉ મેની આવશે? હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ? અહીં ક્રિયાપદના છેડે એસ લાગેલ છે, તો આપણે શેનો ઉપયોગ કરીશું? ડઝનો. હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ? હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ? ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન. પોસ્ટમેન બપોરમાં પત્રોની વહેંચણી કરે છે. ડિલિવર કરે છે એટલે વહેંચણી કરે છે. તો પોસ્ટમેન નીકળી જશે અને હુ આવશે. હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન? બપોરે કોણ પત્રોની વહેંચણી કરે છે? પોસ્ટમેન બપોરે શું વહેંચણી કરે છે? લેટર્સ. તો લેટર્સ નીકળી જશે અને વોટ આવશે. વોટ ડઝ? વોટ પછી આપણે ડઝ લેશું. ડુ લેવાનું હોય અથવા ડઝ લેવાનું હોય, એમાં આપણે ડઝ લેશું, કારણ કે ક્રિયાપદના છેડે એસ લાગેલ છે. આ ડિલિવર્સમાં એસ લાગેલ છે. વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? જ્યારે આપણે વોટ વાપર્યું અને ત્યારે ડઝ લીધું, તો હવે ડિલિવર્સ ન આવે, હવે ફક્ત આવશે ડિલિવર. ક્રિયાપદના છેડે હવે ફરીથી એસ ન આવે, કારણ કે ડઝમાં ક્રિયાપદને ડુની પાછળ આપણે ઈએસ લગાડી દીધું છે. પોસ્ટમેન ક્યારે ડિલિવરી કરે છે? ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરમાં. ઇન ધ આફ્ટરનૂન નીકળી જશે ને અહીં આવશે વેર. વેર ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર? વેર ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર્સ? અહીં પણ આપણે ડઝનો ઉપયોગ કરી લીધું, એટલે ક્રિયાપદના છેડે હવે એસ અથવા ઈએસ નહીં આવે. દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન
સાંજે અંગ્રેજી શીખે છે. કોણ શીખે છે? દિશા એન્ડ સુમન. એ નીકળી જશે ને હુ આવશે. હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન શું શીખે છે? સાંજે શું શીખે છે? તો ઇંગ્લિશ. ઇંગ્લિશ નીકળી જશે અને અહીં આવશે વોટ. વોટ ડુ. હવે આપણે ડુ શા માટે ઉપયોગ કર્યો? કારણ કે અહીં લર્નની પાછળ એસ અથવા ઈએસ લાગેલ નથી. ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગેલ ન હોય તો આપણે ડુનો ઉપયોગ કરવાનો હોય. એટલે વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ. દિશા અને સુમન અંગ્રેજી સાંજે શીખે છે. તો ક્યારે શીખે છે? તો વેન આવશે તો સમય દર્શાવવાવાળો શબ્દ નીકળી જશે. ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે એ શબ્દ નીકળી જશે અને વેન આવી જશે. વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ. વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ. વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ.